હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. તો આ ગાડી મિત્રો આપણી રીલ્સ જોઈને એક્ટિવા BS6 કોઈ ડોક્ટર સાહેબની ગાડી છે ને, ઘોડાદરાથી આપણી પાસે આવી છે જનરલ સર્વિસ કરવા માટે. તો ગાડી આખી એક્સિડન્ટ થયેલી હતી, તો આને આપણે ટી ને સીપીયુ ને બધું ખોલીને લેથવાળા પાસે થ્રુ કરાવવા મોકલી દીધું છે. ત્યારબાદ આમાં ટોટલ બધા કેબલ આમાં ફેલ થઈ ગયા, થઈ નાખવાના છે, બરોબર. અને આમાં CKP સેન્સરનો ફોલ્ટ છે. ગાડી ક્યારેક ક્યારેક ચાલુમાં બંધ થઈ જાય ને એવું બધું થાય. વિડીયો આપણો આ ભાઈએ સાંભળ્યો એટલે આપણી પાસે ગાડી એને લખાવી હતી આજથી મહિના દિવસ પહેલા, અને આજે એનો વારો આવ્યો ને એની ગાડી આવી ગઈ છે. સેકન્ડ એન્જિન લાઇટ હજી આવી નથી, પણ આપણે એમાં 100% આ જ વાંધો છે, એ આપણે નાખી દેવાનું છે. તો આપણે પ્રીમિયમ ક્વોલિટીનું આ પહેલાની રીલ્સમાં મેં તમને બતાવ્યું હતું કે CKP આવે છે, એ આપણે એમાં નાખી દેવાનું છે. અને અહીંયા આપણે એનો જો જુડો કાઢી નાખો, પેટ્રોલથી વોશિંગ કરીને કમ્પ્લેટ કરીને એનું મેગ્નેટ સાફ કરીને કમ્પ્લેટ કરી નાખ્યું છે. જો અને આની અંદરથી જે ધૂળને જે કચડો નીકળ્યો હોય તમે બતાવો ભાઈ. જે ગાડીની અંદરથી જે ખરાબ હોય ને એનું તમને એક વસ્તુ બતાવો. CKP આનું જૂનું ક્યાં ગયું ભાઈ? આ CKP ની માથે તમે જોવો છે ડસ્ટ લાગેલી છે. બસ આ ડસ્ટ ને હિસાબે CKP ખરાબ થઈ જાય છે, બરોબર. એટલે આનો પ્રોબ્લેમ હતો. હવે આ ખરાબ થઈ ગયું, આપણે એમાં નવું ઇન્સ્ટોલ કરી દેવાનું છે. ગાડી ટકાટક કરી અને આપણે એને આપવાની છે. ત્યારબાદ આ ગાડી આપણી પાસે આવી છે એક્સેસ છે, તો BS6 ગાડી હજી 10,000 કિલોમીટર હાલેલી છે. અમારે બધી નોખી કંપનીના મોપેડ આવ્યા છે. બાર એક જુપિટર છે, એ પણ ફૂલ સર્વિસમાં છે. ક્લચ કટોરો, આ તે લાઇનર બાઇનર જે કઈ નાખવું પડે. અને આ જ રીતનું કામ કરવા માટે અમારી આઈડી સુનિલ ગોરડિયાને લાઈક કરો, ફોલો કરો અને આગળ શેર કરો. જય શ્રી કૃષ્ણ.